અમદાવાદમાં લોકો શાંતિથી સૂઈ રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે અચાનક એક એવી ઘટના બની કે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ। એક સોસાયટીના સીસીટીવીમાં એક જંગલી દીપડો જોવા મળ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારબાદ વન વિભાગ, ઝૂ વિભાગ અને પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આખી રાત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદમાં તો કોઈ મોટું જંગલ જ નથી, તો પછી દીપડો ક્યાંથી આવ્યો? શું હજુ પણ તે વિસ્તારમાં જ છુપાયેલો છે? આવો સમગ્ર ઘટના સરળ ભાષામાં સમજીએ। આ ઘટના અમદાવાદના ગુમા વિસ્તારની શરણદીપ સોસાયટીની છે। મોડી રાત્રે સોસાયટીના સીસીટીવી કેમેરામાં દીપડા જેવું પ્રાણી દેખાતા લોકોમાં ભય ફેલાઈ ગયો। સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી। માહિતી મળતા જ વન વિભાગ, ઝૂ વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું। અમદાવાદના મેયરે પણ સ્થળની મુલાકાત લઈને લોકોને ઘરની બહાર ન નીકળવાની અને સાવચેતી રાખવાની અપીલ કરી છે। હાલ અધિકારીઓ દીપડાની હલચલ પર નજર રાખી રહ્યા છે, પણ અમદાવાદમાં તો જંગલ નથી। ઘણા લોકોના મનમાં એક જ સવાલ છે, અમદાવાદમાં જંગલ નથી તો પછી દીપડો ક્યાંથી આવ્યો? હકીકતમાં આ ઘટના શહેરના પશ્ચિમના છેડે આવેલા બોપલ ગુમા વિસ્તારમાં બની છે। આ વિસ્તારની આસપાસ હજુ પણ ખુલ્લી જમીન, ઝાડીવાળા પટ્ટા અને ખેતીના વિસ્તારો છે। વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દીપડો રાત્રે ઘણા કિલોમીટર સુધી ચાલીને નવો વિસ્તાર શોધી શકે છે, એટલે જ ક્યારેક તે ભટકીને માનવ વસાહતો સુધી પહોંચી જાય છે। પરંતુ મહત્વની વાત એ છે કે હાલ વન વિભાગે સત્તાવાર રીતે એવું જણાવ્યું નથી કે દીપડો કયા વિસ્તારથી આવ્યો હતો। તપાસ હજુ પણ ચાલુ છે। ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે કદાચ દીપડો ઝૂમાંથી ભાગી આવ્યો હશે, પરંતુ અત્યાર સુધી એવી કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી કે આ દીપડો કાંકરિયા ઝૂમાંથી ભાગ્યો હતો। ઝૂ વિભાગના અધિકારીઓ પણ સર્ચ ઓપરેશનમાં વન વિભાગને મદદ કરી રહ્યા છે, પરંતુ કોઈ પ્રાણી ઝૂમાંથી ભાગ્યું હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી। એટલે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ। જો ક્યારેક તમારી આસપાસ વિસ્તારમાં દીપડો દેખાય છે તો ગભરાશો નહીં અને તેની નજીક જવાની કે પછી વિડીયો બનાવવા માટે દોડવાનો પ્રયાસ ન કરો। બાળકો અને પાળતુ પ્રાણીઓ સુરક્ષિત જગ્યાએ રાખો, ભીડ એકઠી ન કરો અને તરત જ વન વિભાગ અથવા પોલીસને જાણ કરો, કારણ કે ભીડ અને હોબાળો જંગલી પ્રાણીઓને વધુ ગભરાવી શકે છે। અમદાવાદ જેવા મોટા શહેરમાં દીપડો જોવા મળવાની ઘટના ચોક્કસ ચિંતાજનક છે, પરંતુ ડર ફેલાવા કરતા સાચી માહિતી આપવી તે વધુ જરૂરી છે। વન વિભાગની ટીમ હાલ સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહી છે। જો આ મામલે કોઈ નવી સત્તાવાર માહિતી સામે આવશે તો અમે તમને સૌથી પહેલા અપડેટ આપીશું।